રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 25/7/2025. વાત કરીએ વરસાદની તો વરસાદ એમ કહેવાય કે હક લેવા દેતો નથી ખેડૂત મિત્રોને, નથી દવા છાંટવા દેતો કે નથી ખેતી કામ કરવા દેતો. રેડા પછી રેડા ચાલુ ને ચાલુ રહે છે, એટલે ખેતી કામમાં ક્યાંય ને ક્યાંય અડચણરૂપ થાય છે. દવાના રિઝલ્ટ મળે નહીં, દવા ધોવાઈ જતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે કાળજીપૂર્વક દવાનો છંટકાવ કરવાનો છે. એક બે દિવસ રાહ જોઈ લેવાની છે, કેમ કે વરસાદી વાતાવરણમાં ધોવાઈ જાય તો એનો કોઈ મતલબ રહેતો નથી ને ખર્ચ ખોટો આપણો વેડફાઈ જાય છે. છતાં આજે આપણે વાત કરશું કે મગફળીના પાકમાં અત્યારે જેને 50-60 દિવસનો મગફળીનો પાક થવા આવ્યો છે, તો એને છંટકાવ કરવો છે તો શું દવાનો ઉપયોગ કરવો, તો એના વિશે આજે આપણે ચોક્કસથી માહિતી આપણે આપી દેવાના છીએ કે ભાઈ મગફળીના પાકમાં 50 દિવસ પછી જો મગફળીનો પાક થઈ ગયો છે તો એની અંદર તમારે ડોઝ મારવો છે. તો શેનો ડોઝ મારવાનો છે, તો પહેલા આપણે વાત કરી દઈએ રોગ જીવાતની. તો અત્યારે રોગ જીવાત જોવા મળે છે તો ઈયળનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. તો ઈયળની અંદર કઈ દવા વાપરવી, તો સર્વપ્રથમ વાત કરી દઈએ ટાટા કંપનીનો આવે છે રિલોન. ટાટાનું રિલોન આવે છે ઇમામેક્ટિન બેન્ઝોએટ, જે આવે છે પંપે 10 ગ્રામ નાખવાનું. બરાબર છે, 10 ગ્રામના ડોઝથી તમે આ રિલોનનો છંટકાવ કરી શકો છો. બીજી વસ્તુ ઈયળ માટેની તો જે આવે છે કોઝેન, આની અંદર 5 ml નો ડોઝ છે. પંપે 5 ml નાખવાથી તમામ પ્રકારની ઈયળ જે છે 15 દિવસનું સારામાં સારું પરિણામ મળી શકે છે મિત્રો. ત્યાર પછી વાત તમને કરું તો આવે છે એફએમસી નું કોરાજન. આ પણ પંપે 5 ml નો ડોઝ છે. આનું પણ 15 દિવસનું રિઝલ્ટ મળી શકે છે. આના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે. તો પંપે 5 ml થી કોરાજન પણ તમે વાપરી શકો છો મિત્રો. ત્યાર પછી આપણે વાત કરીએ કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ નું નિકાઓ વસ્તુના ખૂબ જ રિઝલ્ટ સારા છે. છંટકાવ કરો છો તો ઈયળ તો મારે જ છે, સાથે સાથે થ્રિપ્સ નો એટેક હોય છે મગફળીની અંદર પણ આવે છે, તો થ્રિપ્સ પણ કંટ્રોલ કરશે. એનું રિઝલ્ટ પણ આની અંદર ખૂબ જ સારું મળશે. અને જે છે જમીનની અંદર જ્યારે છંટકાવ તમે કરો છો, જમીનમાં પ્રસરી જાય ત્યારે આની અંદર મુંડામાં પણ પરિણામ આનું ખૂબ જ તમને સારું જોવા મળશે. તો તમે નિકાઓનો સ્પ્રે કરી શકો છો. આના પરિણામ પણ તમને ખૂબ જ સારા જોવા મળશે. પંપે 10 ml નો ડોઝ છે. પંપનો ખર્ચો 35 રૂપિયા, પંપે 35 રૂપિયાનો ખર્ચ છે. તો આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તો ઈયળમાં અત્યારે કોમન વસ્તુ જે નોર્મલ અત્યારે છંટકાવ ચાલે છે અને બધી જગ્યાએ મળી રહી આવી પ્રકારની માહિતી આપી છે. હવે વાત કરીએ કે મોલીનો પ્રશ્ન અત્યારે જોવા મળી રહ્યો છે. તો મોલીનો પ્રશ્ન ઘણા બધા વિસ્તારોમાં આવી ગઈ છે. કઠોળના પાકમાં ખાસ કરીને જોવા મળી રહી છે, જેવી છે ચોળી છે, મગ છે, અડદ છે, સોયાબીન છે. આ પ્રકારના પાકમાં જોવા મળી રહી છે. તો એની અંદર તમારે સર્વપ્રથમ વાત કરું તો રોગર, કોઈ પણ સારી કંપનીનું રોગર લઈ લેવાનું છે. એફએમસી નું છે, ટાટાનું કોઈ પણ સારી કંપનીનું. પંપે 40 ml ના ડોઝથી તમારે રોગર મારી શકો છો. એકતારા થાયોમેથાક્ઝામ જે આવે છે 25% સારી કંપનીનું. ધાનુકાનું છે, સિજેન્ટાનું છે, કોઈ પણ કંપનીનું એકતારા મારી શકો છો અથવા રોગર મારી શકો છો. વધારે એટેક આવી ગયો હોય, નથી કંટ્રોલ થતું, તો કોઈ પણ સારી કંપનીનું જે ટોલફિન પાયરેટ આવે છે, એટલે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલફેરા પંપે 40 ml ના ડોઝથી વાપરી શકો છો. મગફળીનો પાક છે, સોયાબીનનો પાક છે કે અન્ય કોઈ પણ કઠોળના પાકમાં મોલી કંટ્રોલ ન થતી હોય તો 40 ml ના ડોઝથી મારી દેવાનું. એક જ રાઉન્ડમાં તમામ પ્રકારનો મોલો સાપ છે, તમામ પ્રકારની ચૂસિયા પ્રકારની જીવાતો, ચૂસિયો છે, મોલો છે, સફેદ માખી છે, ગળો છે, આ બધી જીવાતમાં એક જ દવા છે અને સારામાં સારું નિયંત્રણ પરિણામ આપશે. તો તમે ટોલ ફેરા પણ વાપરી શકો છો મિત્રો. બરાબર છે, વાત થઈ આ રોગ જીવાતની. હવે જે છે ગ્રોથ રોકવાની વાત છે, જેને હાઈટ વધી ગઈ છે, વલ વધી ગયું છે, એને કંટ્રોલ કરવો છે. તો એના માટે સર્વપ્રથમ ઉપાય એટલે કે સિજન્ટાનો આવે છે કલ્ટાર. પંપે 5 ml નો ડોઝ છે. પંપે 5 ml ના ડોઝથી તમે કલ્ટાર વાપરી શકો છો. ત્યાર પછી સુમિટોમો કેમિકલનું આવે છે વિદ્યુત 3 ml ના ડોઝથી વાપરવાનું છે. કોઈ પણ પાકની અંદર ચાલશે, મગફળી છે, સોયાબીન છે, કઠોળ વર્ગના પાકમાં. પછી કપાસમાં આને વાપરવાનું નથી. ખાસ કરીને મગફળીને કઠોળના પાકમાં 3 ml ના ડોઝથી તમે વિદ્યુત પણ વાપરી શકો છો. ત્યાર પછી 05234 50 દિવસ પછીની મગફળી થઈ ગઈ છે તો 05234 નો છંટકાવ કરવો જરૂરી છે મિત્રો. 05234 પંપે 100 ગ્રામથી તમે 05234 આપી શકો છો. 05234 નું આપવું હોય, લિક્વિડ ફોર્મ્યુલેશન આપવું હોય તો સેતુનું આવે છે 60-20, 60% ફોસ્ફરસ અને 20% પોટાશ. બરાબર છે. આ પંપે 25 ml જ નાખવાનું છે. 25 ml થી વધારે નાખશો તો પાક ઉપર ઊંધી અસર થશે, આડ અસર થશે ને ઉપરના પાન જે છે એ બળી જશે. 20 થી લઈને 25 ml નો જ ડોઝ છે અને 50 દિવસ પછીની મગફળીમાં વાપરવાનું છે. એટલે ખાસ કરીને કાળજી રાખજો. 60-20 સારામાં સારો ગ્રેડ છે અને સારામાં સારું પરિણામ છે. બરાબર છે. તો 60-20 નો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો મિત્રો.
જેને રોકવું નથી, ખાલી ફાલ જ લગાડવો છે, વલ માપે છે, હાઈટ માપે છે, ગ્રોથ માપે છે, તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો ગઈકાલે જ આપણે એના રિવ્યુ બતાવ્યા અને વિડીયો બતાવ્યા કે ખેડૂતના જે છે રિઝલ્ટ છે, ખેડૂત કે છે કે વસ્તુ સારી છે, તો સારામાં સારું પરિણામ આપશે. ખાલી ગ્રોથ નથી રોકવું અને ખાલી ફાલ જ લગાડવો છે તો પંપે 25 ml ના ડોઝથી તમે ફલમ ગ્રો આપી દેજો, સારામાં સારું પરિણામ મળશે. સોયાબીન છે, મગફળી છે, કઠોળના કોઈ પણ પાક છે, કપાસના પાકની અંદર પણ તમે ફ્લાવરિંગ માટે ફલમ ગ્રોનો ઉપયોગ કરી શકો છો, સારામાં સારું પરિણામ તમને જોવા મળશે. હવે વાત કરી દે ફૂગનાશક આપવા છે તો ફૂગનાશક કઈ આપવા, કેમ કે તમને ટૂંકમાં માહિતી આપીશ પછી વિડીયો લાંબો થઈ જાય છે, એટલે ટેકનિકલી ભાઈ જે છે તમને જે બધી જગ્યાએ મળી રહે એવા પ્રોડક્ટ તમને બતાવીશ મિત્રો. યુપીએલ કંપનીનો આ છે સાપ પાવડર, પંપે 25 થી લઈને 30 ગ્રામ તમે નોર્મલ છંટકાવ કરવો હોય, હળવો છંટકાવ કાંઈ છે નહીં, બીટી 32 છે આવી મગફળી હોય તેની અંદર તમારે હળવો છંટકાવ કરવો છે તો તમે સાપ પાવડર વાપરી શકો છો. ત્યાર પછી આવે છે સ્વાધીન ટેબુ સલ્ફર, જે ટેબુકોનાઝોલ આવે છે 10% અને 65% સલ્ફર આવે છે, તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પંપે 50 ગ્રામનો ડોઝ છે, બરાબર છે, તો ફંગીસાઇડમાં આનો રોલ પણ ક્યાંય ને ક્યાંય સારો છે, આ વસ્તુ પણ સારી છે. ત્યાર પછી પીઆઈ કંપનીનો આવે છે બાયરોક, બાયરોકની અંદર બે ટેકનિકલ આવી જાય છે, એજેસ્ટ્રોબિન આવી જાય છે અને ડાયનોટેફુનાકોનાઝોલ આવી જાય છે, બરાબર, બે ટેકનિકલ આવી જાય છે. સફેદ કાળી બે ફૂગની અંદર ખૂબ જ સારા પરિણામ મળશે. પંપે 20 થી લઈને 25 ml નો ડોઝ છે, 20 થી 25 ml ના ડોઝ થી તમે બાયરોક પણ મારી શકો છો. ત્યાર પછી તમને વાત કરું તો ગોદરેજ કંપનીનો આવે છે બેનબો, આની અંદર ટેકનિકલ આવે છે ડાયફેનાકોનાઝોલ આવે છે, આની અંદર 25% એટલે કે સ્કોર જે આવે છે, આનું પરિણામ પણ ખૂબ જ સારું છે. રાખોડી છે, રાતળ છે, આ પ્રકારના જે શરૂઆતમાં ફૂગજન્ય જે જીવાતો જે ફૂગ આપણે મગફળીના પાકમાં જોવા મળે છે, કઠોળના પાકમાં જોવા મળે છે, સોયાબીનમાં, તો 10 ml ના ડોઝથી તમે આનો પણ ઉપયોગ કરી શકો છો, આના પરિણામ પણ તમને ખૂબ જ સારા જોવા મળશે. ત્યાર પછી આવે છે મિરાવિસ ડીઓ, સિજન્ટા કંપનીનું મિરાવિસ ડીઓ, આનો પણ તમે સ્પ્રે કરી શકો છો, આના રિઝલ્ટ પણ તમને ખૂબ જ સારા જોવા મળશે. પંપે 12 ml નો ડોઝ છે. અત્યાધુનિક ટેકનોલોજી, નવી ટેકનોલોજી, શાકભાજીને લગતા પાકનું વાવેતર કરેલું છે તો અવશ્ય તમારે 12 ml ના ડોઝથી તમે આનો ઉપયોગ કરજો, સારામાં સારું પરિણામ મળશે. પછી આવા ફૂગનાશકો તો ઘણા છે, આપણે ફ્લિક્સ ઉપર આવે છે, બરાબર છે, કૃષિ રસાયણો, ફ્લિક્સ ઉપર પણ સારા પરિણામ આપશે. ત્યાર પછી આવે છે પ્રાયોક્ઝોર, પ્રાયોક્ઝોર પણ 12 ml ના ડોઝથી તમને સારામાં સારું પરિણામ આપી શકે છે. તો આ બધી દવાની તમને મેં માહિતી આપી કે ફૂગનાશક છે, જંતુનાશક છે, ઈયળની છે, ખાતર છે અને ફાલની દવા, આ બધી દવા જે છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહે. તમારા પાકની અવસ્થા કેવી છે, એને શું જરૂર છે, આ મુજબ છંટકાવ કરવાનો છે. આડેધડ બધી દવાનો છંટકાવ નથી કરવા દેવાનો, બધી દવા એકી સાથે મિક્સ થઈ શકતી નથી. જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી એને પૂછીને લેવાનું છે કે આ દવાની સાથે મિક્સ થાય છે, મિક્સ થતી હોય એવી દવા જ જે છે કોમ્બિનેશન કરીને છંટકાવ કરવાનો. કેમ કે હું તમને એક એક પ્રોડક્ટ સમજાવી ન શકું, નહીતર વિડીયો લાંબો થઈ જાય, પણ તમે ખરીદી કરો છો ત્યાંથી પૂછીને લેવાનું, ભાઈ મારે આ 3 દવાનું કોમ્બિનેશન કરવું છે, આડાવડી મિક્સ થશે, ડોઝ ફાટશે નહીં ને, રિઝલ્ટ સારું મળશે ને, આવી માહિતી લઈને ચોક્કસથી તમારે છંટકાવ કરવાનો છે. અને છંટકાવ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, સ્ટીકર અવશ્ય વાપરવાનું છે. પંપે 10 ml સ્ટીકર વાપરી દેવાનું છે, વરસાદી વાતાવરણ છે, રિઝલ્ટ સારું મળશે. કેમ કે દવા જે છે અંદર પ્રસરી જાય, એકદમ ફેલાઈ જતી હોય, તો તમારે વરસાદ આવ્યા મોર અડધી કલાક પહેલા જો દવાનો છંટકાવ થઈ ગયેલો છે તો સારામાં સારું પરિણામ મળી જશે. એટલે તમારે સ્ટીકરનો પણ ઉપયોગ ખાસ કાળજી રાખીને કરવાનો છે. દવાનું કોમ્બિનેશન કરવામાં ભૂલ કરવાની નથી, નહીતર પૈસા પડી જશે, પરિણામ મળશે નહીં. તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેવાનું છે. જે આપણે માહિતી આપી છે બધી દવા મળી રહેશે. ન મળે તો કુરિયરથી પણ તમે મંગાવી શકો છો, કુરિયરનો 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. અને છતાં પણ ન સમજાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો કે આડાવડી કઈ દવા મિક્સ કરવી અને આ દવા આપણે મારવી છે તો મિક્સ થઈ શકે કે નહીં, તો હું તમને પણ ફોન દ્વારા કે અથવા મેસેજ દ્વારા પણ માહિતી ચોક્કસથી આપીશ. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો 9245424050 મારો મોબાઈલ નંબર છે, તમે ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો ચોક્કસથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને ખેડૂત મિત્રોને યોગ્ય સમયે જે વસ્તુની જરૂર છે, જે માહિતીની જરૂર હતી એ સમયસર મળી રહે. આવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. ઉત્પાદન વધારવું છે, ખર્ચ ઘટાડવો છે, આ મુદ્દાથી આપણે ચેનલ ચલાવીએ છીએ, ચેનલની અંદર વિડીયો બનાવીએ છીએ. જેના પરિણામ સારા જ હશે, જેના રિઝલ્ટ સારા છે એની જ માહિતી આપણા તરફથી આપવામાં આવશે. બાકી કોઈ લોભામણી જાહેરાતથી આપણે એકય પ્રકારની કે એકય કંપનીની જાહેરાત કરતા નથી, ભલામણ કરતા નથી, પણ જેના પરિણામ સારા છે એની માહિતી આપણે ચોક્કસથી આપીએ છીએ. મિત્રો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.